વડોદરાના તરસાલી ખાતે ભવ્ય ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો. ગુરુ વિના જ્ઞાન નહીંના મંત્ર સાથે વડોદરાના તરસાલી સ્થિત રેવા પાર્ટી પ્લોટ ખાતે મારુતિ મંડળ દ્વારા પ્રમુખ શ્રી ભાગ્યભાઈ ભગતજીના માર્ગદર્શન હેઠળ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. મહોત્સવમાં સવારથી જ ગુરુજીના આશીર્વાદ લેવા ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. સુચારુ વ્યવસ્થા માટે મકરપુરા, તરસાલી, માણેજા સહિતના વિસ્તારોના ભક્તો માટે અલગ અલગ સમય ફાળવાયો હતો. ગુજરાતના વિવિધ શહેરો તેમજ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ હજારો શ્રદ્ધાળુઓ પધાર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગુરુ દક્ષિણા મહાદાન રૂપે ભક્તો દ્વારા 600થી વધુ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખે ગુરુને જીવન પ્રકાશે તેવા દીવા સમાન ગણાવ્યા હતા. સમગ્ર ઉત્સવ જય રણછોડના નાદ સાથે ઉલ્લાસભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બસ હું તો એટલું જ કહીશ કે હરિની મરજી વગર કશું થતું નહીં. બધું સમસ્ત જીવનની અંદર, જિંદગીની અંદર, કે સમગ્ર વિશ્વની અંદર એની મરજી ચાલે છે. એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા ના રાખવાનું કારણ એક પહેલું એ છે કે અમે અમરનાથ યાત્રા પર હતા, કે વૈષ્ણોદેવી યાત્રા પર હતા. યાત્રા પતાઈ પણ ભક્તોનું એક માંગ હતી કે પ્રભુ આપણે ગુરુ પૂર્ણિમા તો થવી જ જોઈએ. અમે કઈ વાંધો નહીં, તો રવિવારના દિવસે આ પર્વ ગોઠવ્યો છે. કહે છે કે આ સતયુગથી આ પર્વ ચાલતો આવ્યો છે. સતયુગથી જયારે પર્વ ચાલતો હોય તો રામયુગથી, કૃષ્ણયુગથી એમને પણ આ ગુરુની જરૂર પડી હોય. આજે ગુરુને શિષ્યના પ્રેમનો રિશ્તો નાતો છે. બસ 18 વર્ષ એ કરે, બધા ભેગા થઈ રહીએ, મોજ કરીએ, મજા કરીએ અને ભક્તિમય આ વાતાવરણ જળવાઈ રહે. અને બસ કહેવાનો મતલબ એક જ, એક સમસ્ત જીવોનું કલ્યાણ થાય એ રીતે આ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. બ્લડ ડોનેટમાં તો એવું છે કે આપણે ગુરુને મળવા જઈએ તો એક પરંપરા એવી છે, ગુરુને મળવા જઈએ તો આપણે કઈ ને કઈ સોગાટ લઈને જવાનું હોય છે. કોઈક પૈસા લાવે, કોઈક વારી સાલ લાવે, કપડા લાવે. પણ હું તો એવું જ કહીશ કે મારે કાંઈ જોતું નથી. મારે તો એટલું જોઈએ છે કે તમે ફક્ત ને ફક્ત બ્લડ ડોનેટ કરો. 1 યુનિટ બ્લડ ડોનેટ કરવાથી કોઈનું જીવન બચશે, કોઈનો ઘરવાળો બચશે, કોઈનો પતિ બચશે, કોઈના દીકરી બચશે. તો બસ કહેવાનો મતલબ એક જ છે કે બ્લડ ડોનેટ કરો. એ મારો ભેટ છે મારા માટે. બસ કહેવત છે ને કે શ્રદ્ધાનો વિષય હોય અને પ્રેમ ભાવનો વિષય હોય તો ભક્તો મહારાષ્ટ્રથી પણ આવેલા છે, સુરતથી, બોમ્બેથી પણ આવેલા છે. અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે 3 થી 4 હજાર ભક્તોની અહીંયા આગળ મહેરબાની બધી ઉઘરાણી થઈ છે. અને આ વખત એવા અમરનાથ યાત્રા માટે ગયા હોવાથી 29 તારીખની જગ્યાએ આજે બીજી તારીખે આવી રીતે પ્રોગ્રામ રાખવામાં આવ્યો ગુરુ પૂર્ણિમા. અમે દર વર્ષે લગભગ છેલ્લા 7-8 વર્ષથી અમે આવીએ એમને દર્શન માટે. અને એવા મંડળ લઈને ઠાકોર દર્શન કરવા આવે તો ઠાકોરજીની ખૂબ કૃપાથી અમે આશીર્વાદથી એમના અને કાર્ય પૂરું કરી શકીએ છીએ. અમે સાહેબ, ભક્તોની એક કમ્પ્લેન રહી છે કે ડાકોરમાં પગપાળા આવીને પણ દર્શન નહીં થતા, એમાં ભીડ બહુ થાય છે. એના વિશે શું કહેશો? પબ્લિક એટલી બધી, જે લોકોના કામ થવાથી પબ્લિક અવરનવર વધતી જ રહેતી હોય છે. અને ડાકોરના થોડાક કામ પ્રશાસનથી જે આયોજન છે, ગામ નાનું છે અને પબ્લિક વધુ આવવાથી થોડીક તકલીફ પડે છે. અને રાજા રણછોડ છે એટલે રાજા રણછોડ તો કેવું છે કે 24 કલાક ખુલ્લા ના રહે. એ અડધો કલાક થાય એટલે પછી કઈક ભોગ થાય ને ભોગ આવે, પછી રાજભોગ આવે. આવા તો આ ભોગ આવવાથી થોડીક વાર બંધ થવાથી દર્શન માટે થોડું વિલંબ થવાથી લોકોને થોડીક તકલીફ પડતી હોય છે. ગુરુ એક એવું આપણા જીવનમાં માધ્યમ છે કે આપણને સાચી દિશા બતાવે. આપણા જીવનની શરૂઆત થાય ત્યારથી માતા આપણી ગુરુ હોય છે. ત્યારબાદ જીવનના વ્યવહારો અને સામાજિક બાબતો શીખવા માટે પિતા આપણા ગુરુ બને છે. અક્ષર જ્ઞાન માટે શિક્ષક આપણા ગુરુ બને છે. અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણે હિન્દુ સંસ્કૃતિમાં કહીએ છીએ કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણને આધ્યાત્મિક ગુરુની પણ જરૂર છે. તો આજે આવા આધ્યાત્મિક વાતાવરણમાં એકત્રિત થયા છે ત્યારે ગુરુના ચરણોમાં વંદન, પ્રણામ અને અભિનંદન કરીએ છીએ. અને સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના પાઠવીએ. ધન્યવાદ. ગુરુદેવ કી જય. આજે પાવન પવિત્ર એવા ગુરુ પૂર્ણિમાના ઉત્સવ અવસરે શ્રી મારુતિ મંડળ દ્વારા આજે ગુરુ પૂજનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. દરેકના જીવનમાં ગુરુનું અનેરું મહત્વ છે. એમાં પણ આધ્યાત્મિક ગુરુ જે હોય છે મોક્ષ પ્રાપ્તિ માટે, ભગવાનને પ્રાપ્તિ કરવા માટે ખૂબ જ
આપણને દિશા દર્શન આપતા હોય છે. આપણે અનેક એવા ઉદાહરણો રામાયણ મહાભારત કાળથી આજ દિન સુધી આપણે જોયા છે. અનેક મહાન ગુરુ પરંપરા આપણા ત્યાં ભારતીય સંસ્કૃતિમાં સનાતન સંસ્કૃતિમાં વિદ્યમાન છે. આવા પાવન પવિત્ર દિવસે સૌ ભાવિક ભક્તોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન પાઠવીએ છીએ અને ગુરુ ચરણોમાં વંદન પ્રણામ અને અભિનંદન. વિશ્વ ભારત ન્યૂઝ દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276.